જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે બિહાર રાજ્યના સંપૂર્ણ સ્ટેટિક જીકે વિશે જોઈશું કે જે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાને તમામ આવરી લેશે કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો જઈએ બિહાર રાજ્યની સફરે. સૌપ્રથમ તો વાત કરીએ આ બિહારનું જે નામ છે તે કોના નામ ઉપરથી ઉતરી આવ્યું છે. આપ સર્વેને ખ્યાલ હશે કે બૌદ્ધ ધર્મના કે જે ભિક્ષુકો છે, ભિક્ષુકો અને ભિક્ષુકોના રહેઠાણ માટે વિહારની રચના કરવામાં આવતી હતી. આ વિહાર એટલે કે ભિક્ષુકો માટેનું એક રહેઠાણ છે અને આ વિહારના નામ ઉપરથી આગળ જતા આ પ્રાદેશિકનું નામ એટલે કે આ પ્રાંતનું નામ અપભ્રંશ થઈને બિહાર નામ રાખવામાં આવે છે, એટલે કે વર્તમાનનું બિહાર રાજ્ય. અને વાત કરીએ પ્રાચીન સમયની અંદર મૌર્ય વંશ, પહેલા વાત કરીએ આપણે મહાભારત કાળથી આપણને અહીંયા મગધ સામ્રાજ્ય જોવા મળે છે. હવે વાત કરીએ ત્યારબાદ મૌર્ય વંશ, શૃંગ વંશ અને કર્ણ વંશ જેવા રાજવંશોએ આ બિહારના પ્રદેશ ઉપર રાજ શાસન કર્યું હતું. તો વાત કરીએ મુગલ સામ્રાજ્યના પતન બાદ બિહાર બંગાળના નવાબોને આધીન થયું હતું. તો આગળ પોઈન્ટમાં વાત કરીએ તો 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું હતું. અંગ્રેજ અને બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થાય છે. ત્યારબાદ કે જે બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ બને છે બિહાર. તો વાત કરીએ 12 ડિસેમ્બર 1911માં બંગાળ પ્રેસિડેન્સીથી અલગ થઈને બિહાર અને ઓડિશા એવા બે પ્રાંતોની રચના કરવામાં આવે છે. તો આગળ વાત કરીએ કે 1936 ની અંદર ઓડિશાને બિહાર રાજ્યથી અલગ કરવામાં આવે છે. ફરી પાછી એક નવી સાલવારી કે વર્ષ 2000 ની અંદર બિહારના દક્ષિણ ભાગને અલગ કરીને ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તેની ભૌગોલિક વિશેષતા વિશેની. સૌપ્રથમ વાત કરીએ તો બિહારનું કેપિટલ કયું છે તો પટના. અને તેને પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ પાટલીપુત્રના નામે પ્રસિદ્ધ હતું કે જે મૌર્ય વંશની રાજધાની હતી. તો વાત કરીએ પટનાનું નામકરણ કે જે પટનાની અંદર આવેલા નગર દેવીનું નામ છે પટના દેવી. પટના દેવીનું મંદિર આવેલું છે. એમના નામ ઉપરથી જ આગળની રાજધાનીનું નામ પાટલીપુત્ર થાય છે અને વર્તમાનમાં પટનાના નામે પ્રસિદ્ધ છે. તો વાત કરીએ બિહારના શોક તરીકે કોને ઓળખવામાં આવે છે તો બિહારના શોક તરીકે કોસી નદીને ઓળખવામાં આવે છે. તો વાત કરીએ શેરશાહ સૂરીનો મકબરો કયા રાજ્યની અંદર આવેલો છે તો બિહારના સાસારામ ખાતે શેરશાહ સૂરીનો મકબરો આવેલો છે. તો વાત કરીએ નાલંદા વિશ્વવિદ્યાલય વિશેની કે તેની સ્થાપના બિહારમાં કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે નાલંદા વિશ્વવિદ્યાલય બિહાર ખાતે આવેલી છે અને તેની સ્થાપના કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવેલી હતી. અને ચાલો મિત્રો આપણે આગળ વધીએ આ પોઈન્ટની અંદર. તો ભૌગોલિક વિશેષતા વિશે વાત કરીએ તો ત્યાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે કે વાલ્મીકી નેશનલ પાર્ક. વન્યજીવ અભયારણ્ય વિશેની વાત કરીએ તો ગૌતમ બુદ્ધ, કૈમૂર, વિક્રમશિલા ગંગેટિક ડોલ્ફિન અને ચંદ્રપ્રભા નામના વન્યજીવ અભયારણ્ય આવેલા છે. તો ટાઈગર રિઝર્વ વિશેની વાત કરીએ તો વાલ્મીકી ટાઈગર રિઝર્વ અને કૈમૂર ટાઈગર રિઝર્વ કે જે બિહાર રાજ્યની અંદર આવેલા છે. મહત્વના એરપોર્ટ વિશે વાત કરીએ કે લોકનાયક જયપ્રકાશ એરપોર્ટ કે જે પટના ખાતે આવેલું છે. તો આગળના મુદ્દા વિશે વાત કરીએ તો સંસ્કૃતિ, મેળા અને મહત્વના આર્ટ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ સોનપુરના પશુ મેળા વિશેની કે એશિયાનો સૌથી મોટો પશુ મેળો છે. તો વાત કરીએ તેને હરિક્ષેત્રના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ ગંગા અને ગંડક નદીના સંગમ સ્થાને ભરાય છે. અને ગંડક નદી આપ સર્વેને ખ્યાલ હશે કે કોસી નદીની સહાયક નદી પણ માનવામાં આવે છે. તો વાત કરીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશેની કે બોધ ગયા કે જે બિહારની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે એ સ્થળ છે કે જ્યાં ભગવાન બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે એટલે કે બોધિ વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ મધુબની ચિત્રકળા વિશેની. અને મધુબની ચિત્રકળા કે જે બિહાર રાજ્યની સાથે સંકળાયેલી છે કે જેને અન્ય નામની અર્થમાં કે બિહારની મિથિલા પેઇન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે કે બિહારની વિશ્વવિખ્યાત પરંપરાગત ચિત્રકળા કે જેમાં કુદરતી રંગો અને આંગળીઓ વચ્ચે સળીનો ઉપયોગ થાય છે. અને તાજેતરમાં તેને મધુબની ચિત્રકળાને જીઆઈ ટેગ પણ મળેલો છે. તો વાત કરીએ મહત્વના બિહારના જીઆઈ ટેગ વિશેની કે મિર્ચા ચોખા જે પશ્ચિમ ચંપારણની અંદર ઉત્પાદિત થાય છે, મિથિલા મખાણા અને તાજેતરમાં મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય સરકાર અને બિહાર બોર્ડને સંલગ્ન શાહી લીચી, જરદાલુ કેરી અને મગહી પાન કે જેમને બિહાર રાજ્યના જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે.
મહત્વના ઉત્સવ વિશે વાત કરીએ તો છઠ પૂજા ઉત્સવ કે સૂર્યનારાયણ દેવ સાથે સંકળાયેલો છે. તો એવી રીતના રાજગીર નૃત્ય મહોત્સવ કે જે બિહાર રાજ્યની અંદર ઉજવાય છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ પ્રખ્યાત વ્યક્તિત્વ વિશેની. તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી કે જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હોય છે કે જેઓનો જન્મ બિહારના જીરાદેઈ ગામની અંદર થયો હતો. તો વાત કરીએ 1857ના સંગ્રામના સાક્ષી એવા વીર કુંવરસિંહે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિહારના જગદીશપુરથી તેમને નેતૃત્વ કર્યું હતું. અને એવું કહેવાય છે કે તેઓએ પોતાનો એક હાથ છે ને કાપીને ગંગા નદીની અંદર વહેવડાવી દીધો હતો. તો વાત કરીએ ગણેશ શાસ્ત્રી આર્યભટ્ટજી વિશે કે શૂન્ય અને પાઈની કિંમત આપનાર એવા મહાન ખગોળ શાસ્ત્રી પ્રાચીન પાટલીપુત્ર સાથે સંકળાયેલા હતા. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી બિહાર રાજ્યની તમામ સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.